સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। આ બધાની વચ્ચે તમામ રાજકીય પક્ષો છે તેને ચૂંટણીની તૈયારીઓની શરૂઆત કરી દીધી છે। આ બધાની વચ્ચે ભાજપના પ્રદેશ મહામંત્રી એવા અનિરુદ્ધ દવે છે તે રાજકોટ પહોંચ્યા હતા। રાજકોટમાં તેઓ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ આપવાના છે। આમ આદમી પાર્ટી દ્વારા દરેક બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત બાદ ત્રિપાંખીયો જંગ થવાનો છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં તમામ 18 વોર્ડમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત મહામંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે રાજકોટ કમલમ ખાતે પ્રભારીના આગમન પૂર્વે ઉપસ્થિત કાર્યકર્તાઓમાં નવા સંગઠન માળખા અને હોદ્દેદારોની નિમણૂકને લઈ ક્યાંક નારાજગી અને રોષ જરૂર જોવા મળ્યો હતો। જો કે ખુલીને કોઈ વિરોધ ન કરી શકતા હોવાથી આગામી ચૂંટણીમાં પાયાના કાર્યકર્તાનો અસંતોષ કેટલી અને કેવી અસર પહોંચાડશે તે જોવું મહત્વનું રહેશે। પ્રથમ તો હું આજે રાજકોટ મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે રાજકોટ મહાનગરના સૌ કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત પરિચયાત્મક બેઠક સંગઠનાત્મક બેઠક માટે આવ્યો છું। યુવા મોરચાના કાર્યકર્તાઓ ખૂબ ભાવથી અને પ્રેમથી સ્વાગત કર્યું છે। રાજકોટ ભાજપ મહાનગરના કાર્યકર્તાઓએ પણ ખૂબ ભાવથી પ્રેમથી સ્વાગત કર્યું છે અને આજે આખો દિવસ સૌ વિવિધ શ્રેણીના બેઠકો વિવિધ શ્રેણીની અંદર અલગ અલગ તબક્કાની અંદર કાર્યકર્તાઓ સાથે વડીલો સાથે બધા સાથે એક બેઠકનું આયોજન કર્યું છે અને આ એક સહજ પ્રક્રિયાનો ભાગ છે। ભારતીય જનતા પાર્ટી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચોક્કસપણે જીતશે અને મહાનગરની અંદર પણ ભવ્ય વિજય પ્રાપ્ત કરશે। ભારતીય જનતા પાર્ટી એક છે, કાર્યકર્તાઓ સૌ એક છે અને ભારતીય જનતા પાર્ટી જીતવાની છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને દ્વારા સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે અને હવે ભાજપે પણ બ્યુગલ ફૂંકી દીધું છે રાજકોટથી। ત્યારે આગામી સમયમાં રાજકોટમાં જે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે ત્યારે ત્રિપાંખીયો જંગ યોજાશે તે નક્કી થઈ ચૂક્યું છે। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।